નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વાત કરીએ હવામાનની। ગુજરાતીઓએ હજુ 2 દિવસ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। સૌથી વધુ ભુજમાં 42 ડિગ્રી ટેમ્પરેચર આજે નોંધાયું છે। અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન છે। રાજ્યમાં તાપમાનમાં સામાન્યથી 5 થી 8 ડિગ્રીનો વધારો નોંધાયો છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને સુરતમાં રેડ એલર્ટની અસર જોવા મળી રહી છે। आपने कही थी कि बनासकांठा, साबरकांठा, गांधीनगर, अमदावाद, बोटाद और भावनगर में आज ऑरेंज एलर्ट अपाયું છે। अमरेली, वडोदरा, नवसारी, तापी और वलसाड में येलो एलर्ट की आगाही है। बनासकांठा, सूरत, अमरेली, भावनगर, कच्छ में आज रात्रिना समय पर तापमान ऊंचू रहेशे। आगामी 48 कलाक हीटवेव यथावत રહેવાની हवामान विभागની आगाही है। 2 દિવસ बाद आंशिक राहत मળી શકે છે। वेस्टर्न डिस्टर्बन्स सक्रिय થયા બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળશે। उत्तर पूर्व और पूर्वीय पवनों फूंकावाने कारणे अत्यारे राज्यमां गरमी यथावत है। अभी जो हवा का दिशा है उत्तर पूर्व से पूर्व है, इसी के कारण ये हीट वेव वार्निंग दिया गया है। लेकिन उसके आगे जो दिन है तापमान डाउन होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। एक WDR है, इसके कारण फिर टेम्परेचर डाउन हो जाए। ત્યારે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા સચિન પાટીલ આપણી સાથે જોડાઈ ગયા છે। સચિન, અમદાવાદમાં સિઝનની શરૂઆતની સાથે જ રેડ એલર્ટ આપી દેવાયું છે, ત્યારે ગરમીને લઈને શું સ્થિતિ અત્યારે શહેરમાં છે? તાપમાનનો પારો કેટલે પહોંચ્યો છે? અત્યારની આજની જો વાત કરવામાં આવે વિધિ, તો લગભગ 40 ડિગ્રી જેટલું તાપમાન છે એ અમદાવાદીઓ આજે ઝીલી રહ્યા છે। અને આપ જોશો પણ તો અત્યારે ગરમીથી બચવા માટે જે લોકો પ્રયાસ કરી રહ્યા છે, પોતાને હાઇડ્રેટ રાખવા માટેના જે પ્રયાસ કરી રહ્યા છે કે વધારેમાં વધારે હાઇડ્રેટ રહીએ, કારણ કે જે પ્રકારનું ટેમ્પરેચર છે અને હીટ વેવની જે આગાહી છે, સ્વાભાવિક રીતે અમદાવાદવાસીઓ માટે આ થોડોક કપરો સમય છે। પણ 2 દિવસ પછી જે છે એ આંશિક રાહત જરૂરથી મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે સક્રિય થશે એના કારણે આ ફરક જરૂર જોવા મળશે। હાઇડ્રેટ રહેવા માટે કે ગરમીથી બચવા માટે, કારણ કે શરૂઆત જ છે ને આટલું બધું ટેમ્પરેચર લગભગ 40 ડિગ્રીનું અમદાવાદમાં છે, કેવી રીતે બચવાનો પ્રયાસ કરો છો તમે? શેરડીનો રસ પીને, બપોરે ઘરની બહાર ના નીકળીને, બાળકો હોય એમને ખાસ પીને, છાશ પીને, તરબૂચ ખાઈને, લીંબુ શરબત પીને। અચ્છા, તમે કેવી રીતે બચવાનો પ્રયાસ કરો છો અને કઈ રીતે ગરમીથી આપણે બચવા માટેના પ્રયાસ કરી રહ્યા હોઈએ છીએ? કેવી રીતે બચો છો તમે ગરમીથી? છાશ પીઓ કે પછી જ્યુસ પીઓ? છાશ પીને, જ્યુસ પીને, બધી રીતના એ કરીને થોડુંક ગરમીનું તાપમાન વધ્યું હોવાથી થોડુંક કેરી કાંદાનું કચુંબર કરીને એવી રીતના। અચ્છા, હજુ 2 દિવસ પછી બેન રાહત મળે એવું લાગે છે, કારણ કે 2 દિવસ પછી થોડોક ગરમીમાં ઘટાડો થશે। 2 દિવસ પછી ગરમીમાં ઘટાડો થશે? નથી આઈડિયા એ વસ્તુનો। તો આપ જુઓ અત્યારે વિધિ કે જે સ્થિતિ છે, સ્થિતિ એવી છે કે ગરમીથી બચવા માટે જે પણ પીણા, ઠંડા પીણા, આપણે શેરડીનો જ્યુસ અત્યારે જોઈ રહ્યા છીએ, એ સિવાય પણ જે પણ ગરમીથી બચવા માટેનું કે હાઇડ્રેટ રહેવા માટેનું માધ્યમ છે એનો ઉપયોગ લોકો કરી રહ્યા છે અને ગરમીથી બચી રહ્યા છે। પરંતુ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે એ પ્રકારે આવનારા 2 દિવસ પછી ગરમીમાં જે છે એ આંશિક ઘટાડો જોવા મળી શકે છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી અમદાવાદવાસીઓને અને ગુજરાતમાં એક પ્રકારે કહી શકાય કે ગરમીથી લોકોને રાહત મળશે। બિલકુલ સચિન, તો જે પ્રકારે અત્યારે સ્થિતિ છે તેમાં ચોક્કસપણે લોકો ગરમીથી બચવા માટે પોતાના હાઇડ્રેટ રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે। 2 દિવસ બાદ આંશિક રાહતની સંભાવના છે। અત્યારે તો ગરમીમાં અને હીટવેવ માટે લોકોએ તૈયાર જ રહેવાનું છે। સમાચારમાં આગળ વધી રાજકોટથી માહિતી કે જ્યાં આકરી ગરમીથી હવે રાજકોટવાસીઓ